નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ ફ્રી લર્નિંગ સિરીઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, એટલે જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે આ વિડીયોની અંદર આપણે સમજવાનું એ છે કે માર્કેટની અંદર એક રિટેલ ટ્રેડર સૌથી મહત્વની જે 3 ભૂલો કરે છે, કેવી 3 કે જે દરેક વ્યક્તિ કરે છે. જે લોકોનો એક્સપિરિયન્સ 1-2 વર્ષનું હશે ને એ પણ આ 3 ભૂલ કરતા હશે, બરાબર. અને બીજો પોઈન્ટ છે કે માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગ કરવા માટેના 3 ગોલ્ડન રૂલ્સ. કેવા ગોલ્ડન રૂલ્સ? બરાબર, આ સમજવાના છે. તો વધારે સમય અને ચર્ચા વગર આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ કે સૌથી મોટી ભૂલો આપણે શું કરીએ છીએ. બરાબર, એમાંની સૌથી મોટી ભૂલ જે છે, બરાબર, એ ભૂલ નંબર 1 કે ભાઈ આપણે કોઈ પણ સેટઅપ વગર માર્કેટની અંદર એન્ટ્રી કરવી જોઈએ નહીં. કહેવાનો મારો ભાવાર્થ છે કે તમને અહીંયાથી તમારે કોલમાં એન્ટ્રી કરવી છે, બરાબર, તો તમારી પાસે આ એન્ટ્રી કરવા માટેનું લોજિક જોઈએ. કોઈ પણ હોય, પછી માર્કેટની અંદર 50 પ્રકારના સેટઅપ છે ઓછામાં ઓછા, બરાબર, પણ એમાંથી કોઈ પણ એક નિયમ કાયદો તમારી પાસે હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે એમ જોઈએ કે ચલો ઈએમએ, અમુક મિત્રો ઈએમએને ટૂંકમાં સેટઅપ તરીકે યુઝ કરતા હોય કે ભાઈ ચલો 10 ઈએમએની ઉપર છે કે 20 ઈએમએની ઉપર છે, બરાબર, અને જ્યારે પુલ બેક મારે છે ત્યારે આપણે એન્ટ્રી કરીએ તો આ એનું એક સેટઅપ છે, બરાબર. આપણા ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો છે, મતલબ કે આપણો જે કોર્સ છે એની અંદરના અલગ અલગ 7 થી 8 પ્રકારના સેટઅપ છે, બરાબર, કે આમાંથી કોઈ એક સેટઅપ બને તો વર્ક કરીએ, બરાબર. એટલે દરેક વ્યક્તિના અલગ અલગ પ્રકારના સેટઅપ હોય છે, બરાબર. પણ કોઈ પણ સેટઅપ વગર માર્કેટની અંદર એક ગ્રીન કેન્ડલ બની જાય કે એક રેડ કેન્ડલ બની જાય તો એવું નક્કી ન કરી શકાય કે ચલો અહીંથી ઉપર જ જશે કે અહીંથી નીચે જ જશે, બરાબર. ઘણા મિત્રો ડબલ બોટમ ઉપર એન્ટ્રી કરતા હોય, ઘણા મિત્રો ડબલ ટોપ ઉપર એન્ટ્રી કરતા હોય, પણ કંઈક તો લોજિક તમારી પાસે હોવું જોઈએ. તો તમે માર્કેટ ઓપન થતાની સાથે કોઈ પણ મિડલ એરિયામાંથી તમે ઘૂસવાનો પ્રયત્ન કરશો, મતલબ કે જ્યાં કોઈ તમારું સેટઅપ નથી, અને એ જગ્યા ઉપર તમે એન્ટ્રી કરશો એટલે તમારા હાથમાં લોસ સિવાય કંઈ નહીં આવે, યાદ રાખજો. તો મગજમાં નક્કી કરો કે ભાઈ આપણે માર્કેટની અંદર એન્ટ્રી કરવી છે, બરાબર, તો આપણે આપણા પોતાના સેટઅપ બનાવવા છે, અથવા તો આપણે કોઈ એવા સેટઅપ ફોલો કરવા છે કે જે સેટઅપની અંદર આપણે કમસે કમ સારો એવો પ્રોફિટ થાય. પણ આપણી એક તકલીફ એ છે કે અહીંયાથી આ ગ્રીન કેન્ડલ બને છે, બન્યા પછી અહીંયા ડીપ આવે છે, તો આપણે એન્ટ્રી અહીંયાથી નથી લેતા. આપણે શું કરીએ છીએ કે આ ગ્રીન કેન્ડલ આટલી આમ ઉપર નીકળે ને ત્યારે અહીંયાથી એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ પણ તો કે લોટ સાઇઝ વધારે રાખીને. કેવું? લોટ સાઇઝ વધારે રાખીને. અને પછી જો એક કેન્ડલ પણ નીચે આવે ને એટલે આપણે આ ટ્રેડને એક્ઝિટ કરી દઈએ છીએ. રીઝન એ છે કે આપણે આ ટ્રેડમાં એન્ટ્રી શું કામ કરી છે ને જ આપણે ખબર નથી, બરાબર. એટલે કે આપણે આ ટ્રેડનું જે લોજિક છે એ ખબર નથી. લોજિક જ ખબર નથી. શું? લોજિક ખબર નથી. એટલા માટે આપણે આ ટ્રેડમાં ડર લાગે છે, બરાબર. તમે રેગ્યુલર મારા એનાલિસિસ વિડીયો જોતા હશો
તો ખ્યાલ હશે કે હું આ માર્કેટ અહીંયા ક્લોઝ થયું છે તો હું એવું કહું છું કે ભાઈ આપણે આ જગ્યા ઉપર અહીંયા મળે અને અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે તો અહીંયાથી શોર્ટ કરી શકાય, આ લો માટેનો એક સરસ મજાનો ટાર્ગેટ મળે. તો આ મારું કોઈ સેટઅપ છે, સમજાય છે? જે મિત્રો ફ્રેશ આ વિડીયોની અંદર જુએ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે જેથી કરી અને આવનાર એનાલિસિસ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને કમસે કમ જે મિત્રો નવા આજે આ વિડીયોમાં આવ્યા છે, બરાબર, ને ફર્સ્ટ ટાઈમ જ આપણો વિડીયો જોવે છે, એ મિત્રો કમસે કમ 10 દિવસ એનાલિસિસ વિડીયો જુઓ અને એના લેવલ માર્ક કરો અને પછી એની એક્યુરેસી ચેક કરો કે ભાઈ વર્ક કરે છે કે કેમ. એટલે હંમેશા તમારી જે સાયકોલોજી છે, બરાબર, એ ક્લિયર હોવી જોઈએ કે મારે કાલે આવું થાય તો જ આવું કરવું છે. મતલબ તમારું કોઈ સેટઅપ હોવું જોઈએ. પછી 5 EMI ફોલો કરતા હોય, 50 EMI ફોલો કરો, સપોર્ટ રેઝિસ્ટન્સ ફોલો કરો, બ્રેકઆઉટ ફોલો કરો, બ્રેકડાઉન ફોલો કરો, કોઈ પણ સેટઅપ હોય, XYZ, ડબલ ટોપ હોય, ડબલ બોટમ હોય, BOS હોય, ચોચ હોય, કાંઈ પણ હોય, XYZ, કોઈ પણ સેટઅપ તમે ફોલો કરો, પણ એ સેટઅપ ઉપર કન્ટિન્યુ તમે વર્ક કરતા હશો તો તમને એની એક્યુરેસી ખબર હશે. ધારી લ્યો કે તમે BOS ફોલો કરો છો, બ્રેક ઓફ સ્ટ્રક્ચર, બરાબર, તો એ સેટઅપ બન્યા પછી મહિનાની અંદર ધ્યાનથી સમજો જે વસ્તુ સમજાવું છું એ, બરાબર. તમને લાગે છે આ વસ્તુ નોર્મલ કે ભાઈ ચલો આ BOS થયું છે અહીંયા, બરાબર, તો હવે આ BOS થયા પછી આની એક્યુરેસી કેવી છે, બરાબર. BOS થયા પછી જેટલી વાર આ પેટર્ન બને છે, બરાબર, જેટલી વખત આ પેટર્ન બને છે, બરાબર, એક તો અહીંયા ફેક બ્રેકડાઉન આપ્યું છે અને ઉપર આવીને ક્લોઝ કર્યું, તમારી એન્ટ્રી અહીંથી બનતી હતી, બરાબર. પણ ધારી લ્યો કે તમે આ સેટઅપ ફોલો નથી કરતા, બરાબર, મેં જે સમજાવ્યું છે, આ ફેક બ્રેકડાઉન ફરી ઉપર ક્લોઝ કર્યું, ડીપ આવ્યું તો રિટેસ્ટ ઉપર એન્ટ્રી બને, આ આપણો SL આવે અને આ આપણો ટાર્ગેટ આવે. પણ તમે આ સેટઅપ ફોલો નથી કરતા, તમે BOS એક જ ફોલો કરો છો, તો અહીંયા BOS થયું છે, બરાબર, અને BOS થયા પછી અહીંયા રિટ્રેસમેન્ટ આવે તો આપણે એન્ટ્રી કરવાની છે, અહીંથી સીધું જતું રહ્યું તો જવા દેવાનું છે. તો અહીંયા રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી થયા પછી તમારા મહિનાની અંદર 15 સેટઅપ BOS ના બન્યા છે. કેટલા? 15. તો એમાંથી 15 સેટઅપમાંથી કેટલી વખત તમારા SL ગયા છે અને કેટલી વખત તમારા ટાર્ગેટ આવ્યા છે, બરાબર. તો આ જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ને ત્યારે તમને BOS સેટઅપ ઉપર બેસવામાં ક્યારેય તકલીફ પડશે નહીં, બરાબર. એટલે ફર્સ્ટ ભૂલ એ છે કે આપણે જ્યારે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી કરીએ છીએ ત્યારે કોઈ પણ લોજિક હોતું નથી, લોજિક વગર એન્ટ્રી કરીએ છીએ, બરાબર. આ આપણે એક તો ભૂલ જે કરીએ છીએ એને સુધારવી પડે, બરાબર. એ પછી કોઈ પણ સેટઅપ ઉપર એવું જરૂરી નથી કે તમે આપણા વિડીયોની અંદરથી જ આ વસ્તુ જોઈ અને કરો. ગમે ત્યાંથી પણ તમે કાંઈ પણ વસ્તુ શીખો છો તો એ શીખેલું નોલેજ છે એને ચાર્ટ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો, બરાબર. આ ફર્સ્ટ ભૂલ તમારી. સેકન્ડ ભૂલ કે બીજો ભૂલ તમારી એ થાય છે કે ચલો તમે કોઈ પણ જગ્યાએ ઘૂસી તો ગયા છો, બરાબર, પણ તમે ક્યારે SL રાખતા નથી. મતલબ કે SL વગર તમે શું કરો છો? ટ્રેડની અંદર એન્ટ્રી કરો છો. તમને એ જ ખબર નથી, સિમ્પલ ભાષામાં અને ગુજરાતીમાં સેકન્ડ તમારી ભૂલ છે કે SL વગર એન્ટ્રી, બરાબર. હવે તમને એ જ ખબર નથી કે હું અહીંયાથી આ ટ્રેડની અંદર એન્ટર થાઉં છું તો મારે કેની નીચે જાય તો નીકળી જવું છે, બરાબર. શુદ્ધ ગુજરાતીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘરેથી તમે નીકળો છો, તમને પૂછે છે કોઈ કે ભાઈ તમે ક્યાં જાઓ છો, તો કે ખબર નથી, બરાબર. અને તમારે જ્યાં જવું છે ત્યાં તમે નહીં જઈ શકો તો શું કરશો, તો કે ખબર નથી. તમારી પાસે એક જ જવાબ છે, ખબર નથી. માર્કેટ તમારી સાથે મસ્ત મજાની ગેમ રમે છે. આ બ્રેકઆઉટ કર્યો છે અહીંયા, બરાબર, ડે હાઈનો ઉપર, અને પછી જેવું આની નીચે નીકળું એટલે માર્કેટ સીધું ક્યાં આવી ગયું? બ્રેકડાઉન, બરાબર. તો આ જગ્યા ઉપર તમને બેસાડે છે
અહીંયાથી એક નાના એવા 2 પુલબેક મારે એટલે તમને એવું થાય છે કે ના હવે આ ઉપર જશે, 2 કેન્ડલ હોલ્ડ મારે છે ને ત્રીજી ને ચોથી કેન્ડલ એટલી લો મારી દે છે ને કે તમને એવું થાય કે હવે કેટલું નીચે જશે, બરાબર. એટલે આપણે એ ટ્રેડને એક્ઝિટ કરતા નથી. અને 185 વાળો 2 દિવસ પહેલા મને એક ભાઈનો ફોન હતો. 185માં જે પ્રીમિયમ બાય કરેલું હતું તે દિવસે સાંજે 75 રૂપિયા હાલતું હતું, બરાબર. મતલબ કે તમારું 60% કેપિટલ તમે વાઇપ આઉટ કરી દો છો એસએલ વગર. બાકી 185 નો ડાઉટ તમે એન્ટ્રી લઈ લીધી છે, ચાલો ઠીક છે, ભૂલ થઈ ગઈ છે તમારાથી, પણ આની નીચે 10-15 પોઈન્ટ કરતા વધારેનો સ્ટોપ લોસ હોવો જોઈએ નહીં. હંમેશા લોસને બુક કરતા શીખો, લોસને બુક કરતા શીખો. મેઇન વસ્તુ આ છે. જ્યારે તમે લોસને બુક કરતા શીખી જશો ને ત્યારે ક્યારેય તકલીફ પડશે નહીં. આ વિડીયો છે ને તમારા માટે એક આઈ ઓપનર રહેશે. અને આ વિડીયો જોયા પછી મને તમે કહેજો કે તમે બધે મિત્રો જે છે આવી ભૂલો કરો છો કે નહીં, બરાબર. આ માત્ર ને માત્ર ઓટીજી સક્સેસ સેટઅપની એક ઝલક છે, બરાબર. તમારો જો રિસ્પોન્સ આ ફ્રી સિરીઝની અંદર મળ્યો તો નેક્સ્ટ વિડીયો આપણે ઈએમએ ઉપર કે માર્કેટનો ટ્રેન્ડ કેવી રીતે ડિસાઇડ કરવો ઈએમએ ઉપર. ભલે ઓટીજી સક્સેસ સેટઅપ કોર્સ છે એટલી એક્યુરેસી તો એની ઇન્ડિકેટરની નહીં આવે, પણ મિનિમમ 50 યા 60%ની એક્યુરેસી દેખાશે, બરાબર. અને તમે નાના નાના પોઈન્ટ કેપ્ચર કરી શકશો એમાં. તો આ વિડીયોમાં જો સપોર્ટ મળ્યો તો કઈ ઈએમએ ફોલો કરવાની, કેવી રીતે કરવાની, એનો એક સેપરેટ વિડીયો આપણે સિરીઝ 2માં આપશું, બરાબર. તો સમજો, પહેલી ભૂલ કરો છો લોજિક વગરનો ટ્રેડ, લોજિક વગર ટ્રેડ. સેકન્ડ ભૂલ કરો છો કે એસએલ વગર ટ્રેડમાં એન્ટ્રી જે હોવી જોઈએ નહીં. કમસે કમ તમારો એસએલ તમને ખબર હોવી જોઈએ કે હું અહીંયાથી ટ્રેડમાં એન્ટ્રી કરું છું તો મારો એસએલ કયો છે, બરાબર. અને સૌથી ભયાનક વસ્તુ હોય, કેવી? સૌથી ભયાનક થર્ડ જે ત્રીજી ભૂલ છે એ ભૂલ એવી છે કે જેની અંદર રિટેલ ટ્રેડર જે છે એ બરબાદ થઈ જાય છે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. રિટેલ ટ્રેડર શું થઈ જાય છે? બરબાદ થઈ જાય છે. એ માર્કેટની અંદર જ્યારે એઝ એ ફ્રેશર, મતલબ કે એઝ એ બિગનર આવે છે ત્રીજી ભૂલ માટે, મતલબ જ્યારે માર્કેટની અંદર એન્ટર થાય છે, બરાબર, ત્યારે એને એ ખબર નથી હોતી કે આ માર્કેટ કેટલું ભયાનક છે, બરાબર. અને માર્કેટ તમને પહેલે દિવસે 10-15 હજાર રૂપિયો જો ભૂલથી પણ આપી દે, બરાબર, 10-15 હજાર રૂપિયો જો ભૂલથી પણ આપી દે છે, બરાબર, તો તમને એવું લાગે છે કે માર્કેટ ઇઝી છે, પણ ખરેખર એવું હોતું નથી. અને આ 15,000 રૂપિયો જ્યારે જાય છે ને ફરી, એટલે માર્કેટ સાથે તમે ફાઇટ કરો છો. ત્રીજી ભૂલ છે આપણી રિવેન્જ ટ્રેડિંગ. રિવેન્જ ટ્રેડિંગ મતલબ કે બદલાની ભાવના, બરાબર. આપણે શું કરીએ છીએ કે ભાઈ લોસ તો મારો 5,000 નો જ થયો તો, પણ એને કવર કરવામાં 25,000 દીધા મેં. આ તમામ મિત્રોની આ કહાની હશે ભાઈ. કોમેન્ટમાં મને જણાવજો કે ખરેખર આ રિયાલિટી છે કે કેમ, બરાબર. અને એમાં પણ જ્યારે માર્કેટ સાઇડવેઝ હોય અને ત્યારે તમે એક ટ્રેડની અંદર લોસ કર્યો, બરાબર, તો મિનિમમ 10 લોટથી કામ કર્યું હતું એમાં, અને સેકન્ડ ટ્રેડ નાખશો ને એ તમે એને કવર કરવા માટે 20 લોટથી નાખશો, એની અંદર પણ લોસ કર્યો. થર્ડ ટ્રેડ કોઈ પણ લોજિક વગર એન્ટ્રી કરશો અને એની અંદર 30 લોટ નાખશો, એટલે તમારો જે લોસ છે ને એ વધતો જશે. શું થશે? વધતો જશે, બરાબર. તો કમસે કમ આ 3 વસ્તુથી આપણે દૂર રહેવાનું છે. એક તો માર્કેટ સાથે ક્યારે ફાઇટ કરવાની નથી. તમારા દિવસની અંદર 3 સ્ટોપ લોસ જાય છે. કેટલા? 3. મતલબ કે તમારો 3 વખત લોસ જાય છે. તો સમજવાનું છે કે યા તો માર્કેટમાં કંઈક મિસ્ટેક છે અને યા તો આપણામાં કંઈક મિસ્ટેક છે, બરાબર. તો બીજે દિવસે માર્કેટ ઓપન થશે ભાઈ. એવું જરૂરી નથી
કે આપણે એ દિવસે જ માર્કેટની અંદર ટ્રેડ કરવો, બરાબર. ઇવન આવું માર્કેટ જ્યારે હોય તો ભાઈ આ 30 કે 40 પોઈન્ટની અંદર રમતું હોય જ્યારે, તો એને એક વખત બહાર નીકળવા દો, બરાબર, અને નક્કી કરવા દો કે એને શું કરવું છે, બરાબર. તો 30-40 પોઈન્ટની અંદર માર્કેટ રમતું હોય ત્યારે એની સાથે ફાઇટ ન કરો, મતલબ કે રિવેન્જ ટ્રેડિંગ ન કરો. જ્યાં સુધી તમને યોગ્ય સેટઅપ ન દેખાય, લોજિક વાળો ટ્રેડ ન દેખાય, ત્યાં સુધી માર્કેટની અંદર એન્ટ્રી કરી શકાય નહીં, બરાબર. તો આ એક મહત્વના 3 પોઈન્ટ હતા. પેલું કે એક લોજિક સાથેની એન્ટ્રી હોવી જોઈએ, આપણી કોઈ પણ સેટઅપ હોવું જોઈએ. આપણે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી કરીએ છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે હું આ ટ્રેડમાં અહીંયાથી એન્ટ્રી કરું છું તો આ મારો ટાર્ગેટ છે ને આ મારો સ્ટોપ લોસ છે, બરાબર. એ એન્ટ્રી આપણી કેવી છે? વેલિડ, બરાબર. એના સિવાયની એન્ટ્રી આપણા માટે વેલિડ છે નહીં. દિવસમાં 2 એન્ટ્રી મળે, વેલ એન્ડ ગુડ છે, બરાબર. સેકન્ડ કે કોઈ પણ ટ્રેડની અંદર એન્ટ્રી કર્યા પછી આપણો સ્ટોપ લોસ ફિક્સ હોવો જોઈએ કે આની નીચે માર્કેટ જશે, બરાબર, તો હું આ ટ્રેડને એક્ઝિટ કરી દઈશ. અને ત્રીજું કે ધારી લ્યો કે મારો 2 ટ્રેડની અંદર એસએલ ગયો છે, બરાબર, તો હું ત્રીજા ટ્રેડમાં એન્ટ્રી કરતા પહેલા 100 વાર વિચારીશ. કેટલી વખત? 100 વખત વિચારીશ કે ભાઈ ખરેખર હવે આ ત્રીજો ટ્રેડ બને છે, બરાબર, નહીતર હું માર્કેટને એવોઇડ કરીશ. આ 3 ભૂલો જો તમે એવોઇડ કરી શકો ને તો માર્કેટની અંદર તમને રેડમાં ક્લોઝ કરવું ને એ માર્કેટ માટે અઘરું થઈ જશે, બરાબર. પણ એના માટે દિવસના 50 ટ્રેડ, 40 ટ્રેડ, 15 ટ્રેડ આવા કરવાના નથી. દિવસમાં 1 અથવા તો 2, અને વધુમાં વધુ હેવી વોલેટાઇલ માર્કેટ હોય તો 3, બરાબર. આ 3 સિવાય વધારે કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી આપણે કરવાની થતી નથી. તો આ 3 આપણી મહત્વની ભૂલો હતી. હવે આપણે જોવાનું છે કે 3 ગોલ્ડન રૂલ્સ, 3 ગોલ્ડન રૂલ્સ, બરાબર. જોઈએ આપણે કે ભાઈ એની અંદર આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલા જોઈએ આ વસ્તુને ચાર્ટમાં પણ આપણે ચર્ચા કરશું થોડી, બરાબર, આપણી જે ભૂલો છે એને. પણ પહેલા સમજી લઈએ કે આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ અને હવે આપણે મહત્વના 3 નિયમો જોવાના છે, બરાબર. સૌથી પહેલી વાત કે 3 ગોલ્ડન રૂલ્સની અંદર પહેલો રૂલ્સ છે ધીરજ. માર્કેટની અંદર જો તમારે સસ્ટેન થવું હોય ને તો મહત્વની વસ્તુ છે ધીરજ. મતલબ કે પેલું નહીં કહેતા કે ભાઈ જ્યારે કોઈ પણ શિકાર તમારે કરવો હોય ને તો એ શિકાર માટે શું કરવું પડે? વેઇટ કરવી પડે. શું કરવી પડે? રાહ જોવી પડે, બરાબર. ધારી લ્યો કે આ કોઈ મિત્રો ટોપ ઉપર શૂટિંગ સ્ટાર કેન્ડલ ઉપર ટ્રેડિંગ કરે છે, બરાબર. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી માર્કેટ ગયું છે 12 વાગ્યા સુધી, તો અહીંયા 12 વાગ્યા સુધી રાહ જોઈ છે અને 12 વાગે એને ટોપ ઉપર શું મળી છે? શૂટિંગ સ્ટાર. તો અહીંયા સુધી રાહ જોવીને એ ધીરજ છે. શું હે? આ શું છે? ધીરજ, બરાબર. બીજી વાત કે ધારી લ્યો કે તમને આ ટ્રેડ દેખાઈ પણ ગયો કે ચલો અહીંયા ટોપ ઉપર લેવલ છે 24,240 અને અહીંયા આપણો શું કહેવાય? શૂટિંગ સ્ટાર કેન્ડલ પણ મળી છે, બરાબર. તો અહીંયાથી એન્ટ્રી કરવી છે કે કેમ? બરાબર. આ ધીરજ રાખ્યા પછી આ એન્ટ્રી કરવા માટે આપણે આપણું જોવાનું છે કે ડિસિપ્લિન. બીજો નિયમ છે ડિસિપ્લિન. ધારો કે મારું એવું એક ડિસિપ્લિન છે કે હું દિવસમાં 3 ટ્રેડ કરતા વધારે ટ્રેડ કરતો નથી. બીજું ડિસિપ્લિન એવું છે કે જ્યાં સુધી એક પરફેક્ટ સેટઅપ ન મળે લોજિક સાથેનું, ત્યાં સુધી હું ટ્રેડની અંદર એન્ટ્રી કરતો નથી. થર્ડ ડિસિપ્લિન એ છે કે મિનિમમ 50 થી 60 પોઈન્ટનો ટાર્ગેટ હોય, બરાબર, ત્યારે હું 10 થી 12 પોઈન્ટનો સ્ટોપ લોસ દેવા માટે રેડી થાઉં છું.
જો 20 પોઈન્ટનો ટાર્ગેટ કે 25 પોઈન્ટનો ટાર્ગેટ હોય તો હું 10 પોઈન્ટનો એસએલ લેવા માટે રેડી થતો નથી. તો આ ટાર્ગેટ લેવા માટે મારી પાસે માત્ર 5 પોઈન્ટનો એસએલ આવે ને તો હું વિચારું. આ મારું ડિસિપ્લિન છે. પહેલી વાત તો એ કે ધીરજ છે કે મેં અહીંયા સુધી રાહ જોઈ, માર્કેટ ઓપન થયું, અહીંયા હાઈ બ્રેક કર્યો, અહીંથી જતું રહ્યું અપસાઇડમાં તો જવા દીધું છે. કેમ કે ટોપ ઉપર હું ક્યારે એન્ટ્રી કરતો નથી. આ મારું ડિસિપ્લિન છે. એટલે હંમેશા કોઈ પણ તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ. અને આ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે કોઈ એક મેન્ટર જોઈએ. બરાબર, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે શું જોઈએ? એક મેન્ટર જોઈએ. એવું જરૂરી નથી કે ઓટીજી સક્સેસ સેટઅપ કે ઓપ્શન ટ્રેડર ગુજરાતી તમને આ ગાઈડ કરી શકે. કોઈ પણ એક સલાહકાર જોઈએ કે જેની પાસે માર્કેટનું સારું એવું નોલેજ છે. બરાબર, માર્કેટની અંદર ઘણા એવા સારા ટ્રેડર છે કે જેને તમે ફોલો કરી શકો. બરાબર, પણ એક મેન્ટર એવો જોઈએ કે જે તમને સારું એવું ગાઈડ કરી શકે. બરાબર, તો હંમેશા કોઈ પણ ટ્રેડ લેતા પહેલા ધીરજ રાખવાની. શું કરવાની? ધીરજ. માર્કેટમાં 9-15 થાય અને આપણે માર્કેટની અંદર ટ્રેડ ગોતવા વર્ગી જઈએ. બરાબર, આ ક્યારેય તમે આ સેટઅપ ઉપર અથવા તો આ સિચ્યુએશનની અંદર પ્રોફિટેબલ બની શકો નહીં. કેમ કે માર્કેટની અંદર જ્યારે ફર્સ્ટ 15 મિનિટની કોઈ પણ કેન્ડલ બને એ ચેક કરજો, એની અંદર હેવી વોલેટિલિટી હોય છે અને એની અંદર તમે કમાશો તો 20-25 પોઈન્ટ મળશે અને સામે 50 પોઈન્ટ લઈ જશે. બરાબર, એટલે બને ત્યાં સુધી માર્કેટને એક સ્ટેબલ થવા દો, એક યોગ્ય સેટઅપ અથવા તો સ્ટ્રક્ચર બનાવવા દો. અને સ્ટ્રક્ચર કેવી રીતે બને એના ડિટેલથી જાણવા માટે ઓટીજી સક્સેસ સેટઅપ આપણો એક કોર્સ છે. બરાબર, કે ભાઈ સ્ટ્રક્ચર કેવી રીતે બને, ડિસિપ્લિન કેવી રીતે રાખવું, ધીરજ કેવી રીતે રાખવું, રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું. બરાબર, કયા સેટઅપ હોય તો કેવડો ટાર્ગેટ મળી શકે. બરાબર, કયા સેટઅપની અંદર કેટલો ટાર્ગેટ મળી શકે, આવું ડિટેલથી સમજાવેલું છે. બરાબર, જે મિત્રો એઝ એ બિગનર છે અને એને એઝ એ પ્રોફેશનલ કામ કરવું છે તો આ કોર્સ તમારા માટે મહત્વનો છે. જેની ડિટેલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ટેલિગ્રામ ઉપર પણ આપેલી છે. એટલે જે મિત્રોને કોર્સ જોઈન કરવા માંગતા હોય તો ટેલિગ્રામ ઉપર ડિટેલ આપેલી છે. બરાબર, કેમ કે આ જે વસ્તુ હું તમને સમજાવું છું એ તો માત્ર ને માત્ર એક ટ્રેલર છે. શું હે? ટ્રેલર. બરાબર, કેમ કે 48 થી 50 કલાકનું કન્ટેન્ટ 30 મિનિટની અંદર સમજાવી શકાય નહીં. પણ એક આ બેઝિક માહિતીઓ છે કે આટલું પણ તમે ફોલો કરશો ને, કમસે કમ કોઈ પણ સેટઅપ ઉપર વર્ક કરો તમે, પણ તમે આ બેઝિક કોઈ પણ ટ્રેડને યોગ્ય સેટઅપ બને ત્યાં સુધી રાહ જો, મતલબ કે ધીરજ રાખો. બીજી વસ્તુ કે એ સેટઅપની અંદર તમારો જે સ્ટોપ લોસ છે કેટલો આવે છે. બરાબર, તમે કોઈ નક્કી કર્યું કે ભાઈ મારે 10 પોઈન્ટ કે 12 પોઈન્ટ કરતા વધારેનો સ્ટોપ લોસ નથી લેવો. બરાબર, એ એટલો સ્ટોપ લોસ આવશે તો જ હું એન્ટ્રી કરી. બરાબર, આ તમારું ડિસિપ્લિન છે. બરાબર, અને એન્ટ્રી કર્યા પછી હું ટાર્ગેટ સિવાય નીકળીશ નહીં. આ તમારું ડિસિપ્લિન છે. અને ત્રીજી વસ્તુ, મહત્વનો ગોલ્ડન રૂલ્સ, રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ. હવે આ વસ્તુ એવી છે કે ભાઈ તમારી પાસે ધારી લ્યો કે 1 લાખની આજુબાજુનું કેપિટલ છે. બરાબર, તો આની અંદર આપણે રિસ્ક મેનેજમેન્ટમાં કેટલા ફંડનો યુઝ કરવો એ આપણે ખબર હોવી જોઈએ. મિનિમમ 1 લાખનું ફંડ હોય તો મિનિમમ 3 લોટ કરતાં વધારે અથવા તો 4 લોટ કરતાં વધારે કામ કરી શકાય નહીં. બરાબર, અને એની અંદર પણ તમારું રિસ્ક ક્લિયર હોવું જોઈએ કે ભાઈ હું આમાં 30 પોઈન્ટ દેવા માટે જ રેડી છું. આખા દિવસમાં હું 30 પોઈન્ટ દેવા માટે જ રેડી છું. બાકી જ્યારે હું કોઈ પણ સેટઅપ ઉપર બેસી ત્યારે જે ટાર્ગેટ હશે એ ટાર્ગેટ લીધા સિવાય ઊભો થઈશ નહીં. બરાબર, તો હંમેશા રિસ્ક મેનેજમેન્ટ મહત્વનો પાર્ટ છે એક ટ્રેડિંગની લાઈફમાં, ટ્રેડરની લાઈફમાં. બરાબર, કેમ કે
રિસ્ક મેનેજમેન્ટ તમારી પાસે ગમે તેટલું નોલેજ હશે, બરાબર, પણ તમે જો તમારું રિસ્ક મેનેજ નહીં કરી શકો, ધારી લ્યો કે તમે કોઈ પણ ટ્રેડની અંદર, મેં તમને આગળ થોડી વાર પહેલા સમજાવ્યું કે ભાઈ 20-25 પોઈન્ટનો ટાર્ગેટ હશે તો હું 5 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે તો હું કામ કરીશ. આ મારો રૂલ્સ છે, બરાબર. એનો રીઝન એ છે કે 1:4 ની આજુબાજુનો રિસ્ક રિવોર્ડ મને મળે તો હું કામ કરીશ, પણ આ 20-25 પોઈન્ટના ટાર્ગેટમાં મને 12 પોઈન્ટનો એસએલ આવતો હોય તો હું આ ટ્રેડ નહીં પંચ કરું, બરાબર. તો આ નિયમ કાયદાઓ આપણા હોવા જોઈએ, પણ એના માટે આપણી પાસે એટલું નોલેજ તો કમસે કમ હોવું જોઈએ કે આ માર્કેટ શું કરે છે, બરાબર. અને અહીંયાથી મારી એન્ટ્રી થશે તો આ મારો ટાર્ગેટ છે ને આ મારો એસએલ છે, આટલી ખબર પડે ત્યારે તમે આ બધા મુદ્દાઓને સામેલ કરી શકશો, બરાબર. તો સમજજો, શીખજો, બરાબર. અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, કેમ કે જો આ વિડીયોની સફળતા મળશે તો અને તો જ આ ફ્રી લર્નિંગ સિરીઝની અંદર આપણે EMI, બરાબર, ઉપર મૂવિંગ એવરેજ ઉપર એક માર્કેટનું સ્ટ્રક્ચર કેવી રીતે નક્કી કરવું એનો સેકન્ડ વિડીયો આપણે આ સિરીઝનો બનાવશું. મિનિમમ ટાર્ગેટ છે 10K, કેટલા? 10,000 વ્યૂ જ્યારે આ વિડીયોમાં કમ્પ્લીટ થશે ત્યારે આનો લર્નિંગ સિરીઝનો આપણે સેકન્ડ વિડીયો અપલોડ કરશું, બરાબર. બીજી વસ્તુ, જે મિત્રો ખરેખર એઝ એ ડિસિપ્લિન સાથે કામ કરવા માંગે છે, બરાબર, અને એઝ એ પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગે છે, બરાબર, તો આપણો ઓપ્શન ટ્રેડર ગુજરાતીનો એક લર્નિંગ કોર્સ છે, બરાબર, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને સાથે સાથે ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તો જેની અંદર જોઈન થઈ જવું દરેક મિત્રોએ, એટલે જેથી કરી અને કમસે કમ તમે કોર્સ પરચેસ કરી શકો તેવી કેપેસિટીમાં નથી તો આપણો ડેઇલી સાંજે ફ્રી એનાલિસિસ વિડીયો આવે છે કે જેની અંદર એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમનું એનાલિસિસ બિલકુલ ફ્રી, કેવું? બિલકુલ ફ્રી, મફત, બરાબર, આપવામાં આવે છે, જેની અંદર કોઈ પણ પ્રીમિયમ હશે એની રાઈટ વેલ્યુએશન ખરેખર ક્યાં છે તે તમને સમજાવવામાં આવે છે. તો એ વસ્તુ તમને કદાચ ઉપયોગી બની રહી, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને ક્લિક કરી દેજો, એટલે જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, બરાબર. તો જોઈએ આપ સૌ મિત્રોનો કેવો રિસ્પોન્સ આ વિડીયોની અંદર મળે છે, એ પ્રમાણે આપણે નેક્સ્ટ વિડીયો માટે વિચારશું. તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.